આજે મારા વિસ્તારમાં એટલે કે વોર્ડ 7 નાગરવાડા નવી ધરતીમાં દરરોજની જેમ ભિક્ષુકો ભિક્ષા માંગવા આવતા હોય છે, પરંતુ ભિક્ષુકો બે પ્રકારના હોય છે. બીજા જે ભિક્ષુક છે એ 3 મહિના પછી આવશે, 2 મહિના પછી ઇલેક્શન આવવાનું જે ઇલેક્શન છે તેમાં ભીખ માંગવા માટે. પહેલાં જે ભિક્ષુક છે એ પોતાના પરિવાર માટે ભિક્ષા માંગીને પોતાના પરિવાર માટે ગુજરાન ચલાવવા માટે ભિક્ષા માંગતા હોય છે. પરંતુ ઇલેક્શનમાં જે ભિક્ષુકો હાથ જોડીને ભિક્ષા માંગે છે કે મને વોટ આપજો, મને વોટ આપજો, તો એ જીતીને આવ્યા પછી એ 4.5 વર્ષ સુધીને દેખાતા જ નથી. તો આ ભિક્ષુકોનું ખાસ કરીને વડોદરા શહેરની જનતાએ ધ્યાન રાખવું, કોને વોટ આપવો, કોને વોટ ના આપવો. કેમ કે ભિક્ષુક પહેલાં કહ્યું 2 પ્રકારના હોય છે. હટ્ટા કટ્ટા ભિક્ષુક હતા, પરંતુ જેવું ઇલેક્શન જાહેરાત થશે પછી 15-20 દિવસ મહેનત કરશે, એટલી મહેનત કરશે, રાતે 2 વાગ્યા સુધીને તંબુઓ લાગશે, પેલા પૂરીને શાક હશે, જે સબ્જી છે એ સબ્જી હશે, પૂરી સબ્જી કે નાસ્તો ને બધું હશે. અને જે ઇલેક્શન પત્યા પછી જેવું ઇલેક્શન પતી જશે અને જેવું એ ઇલેક્શન જીતી જશે એવું જે ભિક્ષુકો ગાયબ થઈ જશે 5 વર્ષ સુધીને. પરંતુ સૌથી ઈમાનદાર ભિક્ષુક કોણ? જે રોજ ભિક્ષા માંગવા આવે છે એ સૌથી ઈમાનદાર ભિક્ષુક છે કે રોજ ડેલી આવે છે. પરંતુ આ જે ભિક્ષુક છે એ ફક્ત ને ફક્ત 5 વર્ષમાં 15-20 દિવસ ભિક્ષા માંગવા આવે છે, આમ કરીને હાથ જોડીને, પરંતુ તેના પછી એ દેખાતા જ નથી. તો વડોદરા શહેરની જનતાને જેને સમજાય તેને પણ વંદન અને જેને ના સમજાય તેને પણ વંદન. ભારત માતા કી જય.